સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી શરિતા વહાવિશુદાતણી પ્રભુ વીર તે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાવત ત્રણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા ઓહો વાણી તારી પ્રશમ રસ ભાવે નિતરતી મુમુક્ષુને પાતે અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષકણી ત્વરાથી ઉતરતી વિભાવેતી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંધિ સહો છેદવા સાથી સાધકનો તું ભાનુ જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો સોણે તને રસને બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિ આરસે સો તું રીઝતા સકલ જ્ઞાયક દેવ રીઝે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો યંત્રણં નમો સિદ્ધાણં નમો આયરણં નમો વજણં નમો લોયે શવસવણં ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લુગુટમાં અરિહંતા લુગુટમાં સિદ્ધા લુગુટમાં શાહુ લુગુટમાં કેવલી પંતો ધમો લુગુટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. શ્રી સમયસા ગ્રંથાધિરાજ બંધ અધિકારની 276 નંબર અને 277 નંબરની ગાથા આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધાર સમજી રહ્યા છીએ, જેની અંદર નિશ્ચય વ્યવહારના નયોનું આ ગાથાની અંદર સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે કે વ્યવહારની તે નાશ થવાને લાયક એટલે કે નિષેધ્ય છે અને એનું નિષેધ્યતામાં જ એની સાર્થકતા સમાયેલી છે અને નિશ્ચયની છે તે નાશ કરનાર એટલે કે નિષેધક છે. એના ઉત્તર રૂપે કઈ રીતે એનું સ્વરૂપ છે એના ઉત્તર રૂપે આ 276 અને 277 નંબરની ગાથાનો ઉદ્ભવ થયો છે. તો સૌથી પહેલા એનું હરિગીત જોઈ લઈએ. આચાર આદિ જ્ઞાન છે જીવાદિ દર્શન જાણવું સટ જીવ નિકાય ચરિત છે કથન નય વ્યવહાર મુજ આત્મ નિશ્ચય જ્ઞાન છે મુજ આત્મ દર્શન ચરિત છે મુજ આત્મ પ્રત્યાખ્યાન ને મુજ આત્મ સંવર યોગ છે. એની ટીકાની અંદર આપણે જોયું હતું ગઈકાલે આચારંગ આદિ એ શબ્દશ્રુત છે અને તે જ્ઞાન છે. કેમ કે તે શબ્દશ્રુતનો આશ્રય એ કોનો? એ જ્ઞાનનો આશ્રય. તે શબ્દશ્રુત જ્ઞાનનો આશ્રય છે. બીજું
જીવાદી જે 9 પદાર્થો તેનું દર્શન કીધું, કારણ કે તે 9 પદાર્થો દર્શનનો એટલે કે શ્રદ્ધાનો આશ્રય છે. અને ત્રીજું ચારિત્રનું કે 6 જીવનો સમૂહ એટલે 6 જીવ નિકાય તે ચારિત્ર છે, કેમ કે તે 6 જીવનો સમૂહ તે ચારિત્રનો આશય છે. એ વ્યવહારની વાત થઈ. 276માં બતાવી. 277માં કીધું શુદ્ધ આત્મા જ્ઞાન છે, કેમ કે તે શુદ્ધ આત્મા તે જ્ઞાનનો આશ્રય છે. શુદ્ધ આત્મા દર્શન એટલે કે શ્રદ્ધા છે, કેમ તો કે તે શ્રદ્ધાનો આશ્રય છે આત્મા, શુદ્ધ આત્મા. અને શુદ્ધ આત્મા ચારિત્ર છે, કેમ કે તે ચારિત્રનો આશ્રય છે. એ નિશ્ચયની વાત થઈ. આની અંદર વ્યવહાર નહીં તે પ્રતિષેધ્ય એટલે કે નિષેધ્ય, અને નિશ્ચય નહીં તે નિષેધક છે. કેમ એને કીધું નિષેધ્ય? કેમ કે આચાર અંગાદિ ને જ્ઞાનાદિનું આશ્રયપણું તે અનેકાંતિક છે. કેમ કે અભવિપણે આચાર અંગાદિનું જ્ઞાન કરે તો એનાથી એને આત્મિક જ્ઞાનની પ્રાપ્તિ નથી થતી. માટે એને શું કર્યું? આચાર અંગાદિને જ્ઞાનાદિનું આશ્રયપણું અનેકાંતિક એટલે કે વ્યભિચારથી યુક્ત છે. કેમ કે શબ્દ શ્રુત આદિને જ્ઞાન આદિનો આશ્રય રૂપ માનવામાં વ્યભિચાર આવે છે. કેમ કે શબ્દ શ્રુત એ હોવા છતાં જ્ઞાન આદિ નથી પણ હોતા, હોય તેને નથી પણ હોતા. માટે એ વ્યવહાર નહીં અને તે પ્રતિષેધ્ય નિષેધ્ય છે. અને નિશ્ચયની તે વ્યવહારનો પ્રતિષેધક એટલે કે નિષેધક છે. કારણ કે શુદ્ધ આત્માને જ્ઞાન આદિનું આશ્રયપણું તે એને એકાંતિક કીધું, ઓલાને અનેકાંતિક કીધું. કેમ કે શુદ્ધાત્માનો આશ્રય થતા એ જે જ્ઞાન છે તે શાબ્દિક જ્ઞાન નથી. તે કેવું છે? આત્મિક જ્ઞાન છે. આત્માની એમાં પ્રતીતિ થાય, જાણપણું થાય છે. તો કે એ જ્ઞાન છે, એ શુદ્ધાત્માનો જ આશ્રય હોય. તો શુદ્ધાત્માને જ્ઞાન આદિનું આશ્રયપણું તે એકાંતિક છે. કેમ કે શુદ્ધાત્માને જ્ઞાનાદિનો આશ્રય માનવામાં ક્યાંય વ્યભિચાર નથી. કેમ કે જ્યાં શુદ્ધાત્મા હોય ત્યાં દર્શન હોય, ત્યાં જ્ઞાન હોય, ત્યાં ચારિત્ર હોય. ત્યાં જ દર્શન ચારિત્ર હોય છે. આ વાત આચાર્ય દેવે અહીં હેતુ સહિત સમજાવી છે. પહેલું, આચારાંગાદિ શબ્દ શ્રુત એકાંતે જ્ઞાનનો આશ્રય નથી. એકાંતે જો માની લે જ્ઞાનનો આશ્રય, તો એકાંતે જ્ઞાનનો આશ્રય નથી, તે અનેકાંતિક છે. એમાં વ્યભિચાર લાગે છે. કારણ કે તેના સદભાવમાં પણ, શબ્દ શ્રુતના સદભાવમાં પણ અભવ્યોને શુદ્ધ આત્માના અભાવને લીધે, શુદ્ધ આત્માના એટલે શુદ્ધ આત્માના જ્ઞાનના અભાવને, શુદ્ધ આત્મા તો એને પણ છે અભવીને, પણ શુદ્ધ આત્માના અભાવ એટલે કે શુદ્ધ આત્માના જ્ઞાનના અભાવને લીધે એને જ્ઞાનનો અભાવ છે, સાચા જ્ઞાનનો. જીવ આદિ 9 પદાર્થો એ દર્શનનો આશ્રય નથી, કારણ કે તેના સદભાવમાં પણ અભવ્યોની શુદ્ધ આત્માના અભાવને લીધે દર્શનનો અભાવ છે. તેવી જ રીતે 6 જીવ નિકાય ચારિત્રનો આશ્રય નથી, કેમ કે તેના સદભાવમાં પણ અભવ્ય અને શુદ્ધાત્માના અભાવને લીધે ચારિત્રનો અભાવ છે. શુદ્ધ આત્મા જ જ્ઞાનનો આશ્રય છે. કેમ કે આચારંગાદિ શબ્દ શ્રુતના સદભાવ હોય કે અસદભાવ હોય, શબ્દ શ્રુતનો સદભાવ હોય કે અસદભાવ હોય, એના સદભાવમાં કે અસદભાવમાં શુદ્ધ આત્માના સદભાવથી જ જ્ઞાનનો સદભાવ છે. શુદ્ધ આત્મા જ દર્શનનો આશ્રય છે. કેમ કે જીવ આદિ 9 પદાર્થોના સદભાવ કે અસદભાવમાં તેના સદભાવથી એટલે કે શુદ્ધ આત્માના સદભાવથી જ દર્શનનો સદભાવ છે. તેવી જ રીતે શુદ્ધ આત્મા જ ચારિત્રનો આશ્રય છે. કેમ કે 6 જીવના નિકાયના સદભાવ હોય કે અસદભાવમાં શુદ્ધ આત્માના સદભાવથી જ ચારિત્રનો સદભાવ છે. એનો અર્થ શું થયો? કે આચારંગ આદિ શબ્દ શ્રુત જાણવું, જીવ આદિ 9 પદાર્થોનું શ્રદ્ધાન કરવું અને 6 કાયના જીવોની રક્ષા, આ બધું હોવા છતાં અભવ્યને જ્ઞાન દર્શન ચારિત્ર નથી હોતા. તેથી વ્યવહાર નહીં તો નિષેધ્ય છે, નાશ થવાને લાયક છે.
અને જ્યાં શુદ્ધાત્મા હોય ત્યાં, એટલે કે શુદ્ધાત્મા હોય એટલે કે તેનો આશ્રય હોય, તેનું જ્ઞાન હોય, ત્યાં જ્ઞાન દર્શન ચારિત્ર હોય ને હોય જ. તેથી નિશ્ચય નહીં તે વ્યવહાર નહીંનો નિષેધક છે. આ માટે શુદ્ધ નહીંને ઉપાદેય કીધો. શુદ્ધ નહીં, અહીં આ શુદ્ધ નહીંની વાત પરમ શુદ્ધ નિશ્ચય નહીંની અપેક્ષાએ કીધી. કેમ કે આપણે જ્યારે નિશ્ચય નહીંના બે ભેદ જોઈએ છીએ ને, એક અશુદ્ધ નિશ્ચય નહીં અને એક શુદ્ધ નિશ્ચય નહીં, એને શુદ્ધ નહીં કીધું. હવે એ શુદ્ધ નહીંના અશુદ્ધ નિશ્ચય નહીંમાં તો એક જ અશુદ્ધ નિશ્ચય નહીં, શુદ્ધ નિશ્ચય નહીંના પણ 3 ભેદ પડે છે. એક દેશ શુદ્ધ નિશ્ચય નહીં, એક સાક્ષાત શુદ્ધ નિશ્ચય નહીં, અને ત્રીજું પરમ નિશ્ચય. તો કે ત્રણેયમાં બોલો પરમ શુદ્ધ નિશ્ચય નહીં, એટલે કે ત્રણેયમાં શુદ્ધ નહીં. એકલું શુદ્ધ નહીં અહીં વાપરું એ પરમ શુદ્ધ નિશ્ચય નહીં. કેમ કે એનો વિષય કોણ? ભગવાન આત્મા. ક્યાંક સાક્ષાત શુદ્ધ નિશ્ચય ને પણ શુદ્ધ નહીં કે છે, અને ક્યાંક એક દેશ શુદ્ધ નિશ્ચય ને પણ શુદ્ધ નહીં. અહીં જે શુદ્ધ નહીં ની વાત છે તે શુદ્ધ નહીં ઉપાધિ કીધો, એટલે પરમ શુદ્ધ નિશ્ચય નહીં કે જેનો વિષય એ ભગવાન આત્મા. તો આ રીતે આ ગાથાની અંદર શરૂઆત જે રીતે કરી કે આચારાંગાદી જે શબ્દશ્રુત એનું જ્ઞાન એ શબ્દશ્રુતનું જ્ઞાન છે, આત્માનું જ્ઞાન નહીં. એક શેનું જ્ઞાન છે? શબ્દશ્રુત. ગમે એટલા શાસ્ત્રોનું પઠન કર્યું, પાઠન કર્યું, પણ આત્મા જાણવામાં ન આવ્યો. કેમ કે આત્મા જાણવામાં તો સ્વના લક્ષ્ય જ આવશે. શાસ્ત્રના લક્ષ્ય આત્માનું જ્ઞાન નહીં થાય, પરલક્ષી જ્ઞાન થયું. ને સ્વના લક્ષ્ય જો શાસ્ત્રનું વાંચન પઠન ન થયું તો એ જ્ઞાનને વ્યભિચારી કીધું, વ્યભિચારિણી કીધું શાસ્ત્રને. તો સ્વના લક્ષ્ય શાસ્ત્રનું પઠન પાઠન થવું જોઈએ. તો એ શાસ્ત્રનું જ્ઞાન તે શું છે? શાસ્ત્રનું જ્ઞાન તો શબ્દશ્રુત જ્ઞાન છે, આત્માનું જ્ઞાન નથી. આચાર અંગાદી 11 અંગાદી એ શબ્દશ્રુત છે, અને શબ્દશ્રુત છે તે જ્ઞાન છે. કેમ કે ત્યાં શબ્દશ્રુતનું જ્ઞાન છે, આત્માનું જ્ઞાન નથી. જે શાસ્ત્રનું જ્ઞાન થયું એને અહીંયા શબ્દશ્રુતનું જ્ઞાન થયું એમ કહે છે. કોઈને કરુણાનુયોગનું, કોઈને ચરણાનુયોગનું, કોઈને પ્રથમાનુયોગનું, કોઈને દ્રવ્યાનુયોગનું, અથવા તો પર્ટિક્યુલર કોઈ શાસ્ત્ર લો. તો જે શાસ્ત્રનું જ્ઞાન થયું એને અહીંયા શબ્દશ્રુતનું જ્ઞાન થયું એમ કહે છે. કેમ કે ત્યાં શબ્દશ્રુત જ્ઞાનનો આશ્રય છે, શબ્દશ્રુત જ્ઞાનનો આશ્રય, આત્મા આશ્રય નથી. માટે એને પણ લક્ષી કીધું. જે 11 અંગાદી શાસ્ત્રો છે તે જ જ્ઞાન છે. કેમ કે એમાં જ્ઞાન થવામાં તેનો આશ્રય છે. એ આચાર અંગાદી જે શાસ્ત્રો છે 11 અંગ 9 પૂર્વ આદિ, તે જ જ્ઞાન છે. કેમ કે એમાં જ્ઞાન થવામાં તેનો આશ્રય છે. તેથી તે શબ્દશ્રુત તે જ્ઞાન છે, તે શબ્દશ્રુત તે જ જ્ઞાન છે. અહીં વ્યવહાર જ્ઞાનની વાત છે. શબ્દશ્રુત એ જ્ઞાનનો આશ્રય છે. શાસ્ત્રનું જે ભણતર, એનું જે જ્ઞાન, એનો આશ્રય કોણ છે? શબ્દશ્રુત છે. માટે તે જ્ઞાનને શબ્દશ્રુતનું જ્ઞાન કહેવામાં આવ્યું. 11 અંગ ભણી જાય, કરોડો શ્લોક કંઠસ્થ કરે, 9 પૂર્વ સુધીની પણ લબ્ધિ થઈ જાય. ભવી અભવી બંનેની વાત છે. ભવીમાં અજ્ઞાની જીવ લેવાનો, અભવીમાં તો અજ્ઞાની જોઈએ પણ અભવી જીવ જે ક્યારે પામી શકવાના નથી. તો ભવી અને અભવી મિથ્યા દ્રષ્ટિને પણ 11 અંગ અને 9 પૂર્વ સુધીનું જ્ઞાન થાય છે. પણ એ શબ્દશ્રુત શાસ્ત્રો છે, એનું જ્ઞાન છે. તેથી તે જ્ઞાનને શબ્દશ્રુતનું જ્ઞાન કહેવામાં આવ્યું. એ આત્મજ્ઞાન નહીં, એ ધાર્મિક જ્ઞાન નહીં, એ વિતરાગતા નહીં. કેમ કે તે જ્ઞાનમાં શબ્દશ્રુતનો આધાર છે, માટે તેને શબ્દશ્રુત જ્ઞાન કહેવામાં આવ્યું. શાસ્ત્રો આદિના શબ્દનો જ્ઞાનમાં આશ્રય કોનો? શબ્દોનો છે, અક્ષરોનો છે. માટે તે જ્ઞાનને શબ્દશ્રુતનું જ્ઞાન કીધું.
11 અંગ ભણી જાય તો પણ એ શબ્દશ્રુત જ્ઞાન છે. કેમ કે શબ્દશ્રુત જ્ઞાનનો એ જાણવું જે થયું એનો આશ્રય તો કોણ હતું? શબ્દશ્રુત. જે જાણવું થયું ને એ શેનું જાણપણું થયું? શાસ્ત્રોનું. એનો આશ્રય તો શબ્દશ્રુત છે. જે શબ્દશ્રુતનું જાણવું થયું એ જ્ઞાનનો આશ્રય તો શબ્દશ્રુત છે. શબ્દશ્રુતનું જાણવું એટલે કે શાસ્ત્રનું જાણવું થયું એ જ્ઞાનનો આશ્રય આત્મા નથી. એ જ્ઞાનનો આશ્રય પરલક્ષ છે એટલે કે શબ્દશ્રુત છે. એ જ્ઞાનનું નિમિત્ત શબ્દશ્રુત છે. જ્ઞાન થયું છે જ્ઞાનને કારણે, પોતાના સ્વભાવમાં, સ્વ પર પ્રકાશક, પોતાનો સ્વસત્તામાં. જ્ઞાન ક્યાંય બહાર નથી થતું. જ્ઞાન થાય પોતાનું પોતાનામાં, પરંતુ આ લક્ષ્ય પરનું છે માટે તેને પરલક્ષી જ્ઞાન કીધું, પરસત્તા અવલંબી કીધું. અને તે આત્મિક જ્ઞાન નથી, એનાથી આત્મીયની પ્રાપ્તિ નહીં થાય. કેમ કે એ જ્ઞાનનું નિમિત્ત કોણ? એ શબ્દશ્રુત. એ જ્ઞાનનું કારણ શબ્દશ્રુત છે, નિમિત્ત છે, હેતુ છે. માટે અહીં કીધું, જે શિષ્યનો પ્રશ્ન હતો કે આપ વ્યવહાર નિશ્ચય કહો છો એ કઈ રીતે, કોને કહો છો? તેના ઉત્તર રૂપે કીધું, જે કંઈ આચારાંગ આદિ એટલે કે સુયગદાંગ, ઠાણાંગ આદિ શાસ્ત્રોનું જે કંઈ જ્ઞાન થાય તે શબ્દશ્રુતનું જ્ઞાન એટલે કે શબ્દનું જ્ઞાન છે. કેમ કે તેમાં શબ્દશ્રુતનો આશ્રય છે, શબ્દશ્રુતનો આધાર એ જ નિમિત્ત છે. એના જ્ઞાનમાં એટલે વ્યવહારુ જ્ઞાનમાં શબ્દશ્રુતનો આધાર, આશ્રય ને નિમિત્ત છે. એટલે કે એના જ્ઞાનમાં શબ્દશ્રુતનો હેતુ છે. એને વ્યવહારુ શ્રુત જ્ઞાન કહેવામાં આવ્યું અને તેથી તેનો નિષેધ કરવામાં આવે છે. હવે બીજું, જીવ આદિ જે પદાર્થો 9 એ દર્શન છે. જીવ આદિ 9 પદાર્થો તે દર્શન છે. કેમ કે તે 9 પદાર્થો દર્શન એટલે કે શ્રદ્ધાનો આધાર છે. 9 તત્વની શ્રદ્ધાનો આશ્રય કોણ? કે 9 તત્વ. માટે તે વ્યવહાર શ્રદ્ધા છે. ભેદ પડ્યો ને, ભેદ પડ્યો સો વ્યવહાર. જીવ આદિ 9 પદાર્થ પોતે જ વ્યવહાર છે અને એ પોતે જ વ્યવહાર સંકિત છે. મોક્ષ માર્ગમાં આપણે મોક્ષ શાસ્ત્રની વાત લીધી ને પહેલે દિવસે, ગઈકાલે નિશ્ચય વ્યવહારનું આપણે સમજ્યા. પ્રતિપાદ્ય પ્રતિપાદક સંબંધ અને નિષેધ્ય નિષેધક સંબંધ. તો પહેલે આગળના દિવસે આપણે મોક્ષ શાસ્ત્રનું સૂત્ર બીજું લીધું, તત્વાર્થ શ્રદ્ધા અને સમ્યક દર્શન. તો કે તેમાં 9 તત્વની શ્રદ્ધા આવે છે, પણ એ અભેદની વાત છે. એ અહીં નથી. અહીં તો 9 તત્વો બહુવચનીય એક વચન છે. ઉમા સ્વામીએ તત્વાશ્રદ્ધ્ય શ્રદ્ધાન સમ્યક દર્શનમાં એક વચન લીધું છે. મોક્ષ માર્ગ પ્રકાશકમાં તત્વાશ્રદ્ધાન સમ્યક દર્શન તો નિશ્ચય કીધું, પરંતુ ત્યાં એક વચન છે, અભેદની વાત છે. એક આત્માનો આશ્રય કરીને 9 ને જાણ્યા છે. અહીંયા કહેવાનો મતલબ શું છે? એકને જાણ્યો તો સર્વને જાણ્યો. તો એક આત્માનો આશ્રય કર્યો તો એને 9 ને 9 ને જાણ્યા. ને અહીંયા 9 તત્વ ભેદ વાળા બહુવચન છે. એટલે અહીં જીવ આદિ 9 પદાર્થો તે વ્યવહાર સંકિત છે. જેવી રીતે શબ્દનું જ્ઞાન કીધું, એ જ્ઞાનને શબ્દશ્રુત કીધું, એમાં 9 તત્વની શ્રદ્ધા એ દર્શન એટલે કે 9 પદાર્થ દર્શનનો શ્રદ્ધાનો આધાર છે, નિમિત્ત છે. એટલે કે વ્યવહાર સંકિતનો આશ્રય કોણ છે? 9 તત્વ. વ્યવહાર સંકિતનો હેતુ કોણ? તો કે 9 તત્વ. વ્યવહાર સંકિતનો આશ્રય 9 તત્વ છે, માટે તે 9 તત્વને જ દર્શન કહેવામાં આવ્યું. જેવી રીતે શબ્દશ્રુત જ્ઞાન કીધું, તેવી જ રીતે 9 તત્વને શ્રદ્ધા કહેવામાં આવી. વ્યવહાર શ્રદ્ધાની વાત છે. કેમ કે સ્વરૂપનો આશ્રય નથી અને પરનો આશ્રય છે. ટૂંકમાં એ 2 ભાગ પાડ્યા, સ્વ અને પર. જેમાં ભગવાન આત્મા ચિદાનંદ સ્વરૂપ, જેના જ્ઞાનમાં આશ્રય નથી ભગવાન આત્માનો, એના જ્ઞાનમાં પર આશ્રય છે, પર લક્ષ્ય છે, પર સત્તાનું અવલંબન છે. માટે તે વ્યવહાર જ્ઞાન જે નિષેધવા લાયક છે. ભગવાન આત્મા આનંદનો નાથ
જેના જ્ઞાનની પર્યાયમાં એનો આશ્રય, એનો હેતુ, એનું નિમિત્ત, એનું કારણ નથી ભગવાનાત્મા, તે જ્ઞાનમાં હેતુ, આશ્રય અને કારણ પર શબ્દ છે, માટે તેને શબ્દ જ્ઞાન કીધું. એમ નવ તત્વની શ્રદ્ધા એ આત્માની શ્રદ્ધા નથી. નવ તત્વ તે શ્રદ્ધા આત્માની શ્રદ્ધા નથી. આત્માનો અંદર આશ્રય થઈને જે શ્રદ્ધા થવી જોઈએ તે નથી. જે પ્રતીતિ થવી જોઈએ તે નથી. એ શ્રદ્ધાનો આશ્રય નવ તત્વ છે. શ્રદ્ધાનું નિમિત્ત નવ તત્વ છે. વ્યવહાર સંકેતનો હેતુ નવ તત્વ છે. જેવી રીતે શબ્દ શ્રુત જ તે જ્ઞાન છે, એમાં નવ તત્વ જ તે દર્શન છે, વ્યવહાર દર્શન. કારણ કે તે નવ પદાર્થો દર્શનનો આશ્રય છે, વ્યવહાર સંકેતનો આશ્રય છે. વ્યવહાર સંકેત એટલે સમજો રાગ, વિકાર ભાવ. વ્યવહાર જ્ઞાન એટલે વિકલ્પ વાળું જ્ઞાન. વ્યવહાર શ્રદ્ધા એટલે રાગની શ્રદ્ધા. એ રાગની શ્રદ્ધામાં નવ તત્વ આશ્રય છે, માટે નવ તત્વને વ્યવહાર સંકેત કહેવામાં આવ્યું. એમાં આત્મા સંકેત છે એમ ન કીધું, અહીંયા નવ તત્વ છે એમ સંકેત કીધું. વ્યવહાર ટૂંકમાં બે વાત થઈ. એક તો અહીંયા શબ્દનું, શાસ્ત્રનું જ્ઞાન થયું, તે જ્ઞાનને શબ્દ જ્ઞાન કહેવામાં આવ્યું. એ આત્મજ્ઞાન નથી, એ ધાર્મિક જ્ઞાન નથી, એ ભાવશ્રુત જ્ઞાન નથી, અને એ જ્ઞાનમાં આનંદની અનુભૂતિ પણ નથી થતી. જે જ્ઞાનમાં આનંદ આવવો જોઈએ આવે એ જ્ઞાન જ સાચું જ્ઞાન કહેવામાં આવે છે. એ ધાર્મિક જ્ઞાન નથી. અને જે શ્રદ્ધામાં નવ તત્વનો આશ્રય છે તે નવ તત્વને દર્શન કીધું. જેમ શબ્દ શ્રુતને શબ્દને જ્ઞાન કીધું, એમાં નવ તત્વને દર્શન એટલે કે શ્રદ્ધા કીધી. એ વાસ્તવિક છે નહીં એટલે એને વ્યવહાર સંકેત કીધું. બીજી રીતે કહીએ તો કે આ શાસ્ત્રના જ્ઞાન સિવાય, જૈન સિવાય બીજે શાસ્ત્રનું જ્ઞાન પણ હોતું નથી, એટલે કે વ્યવહાર જ્ઞાન પણ હોતું નથી. આ શાસ્ત્રના, કયા શાસ્ત્રના? જીનેન્દ્ર ભગવાને એમની દિવ્ય ધ્વનિમાં જે વસ્તુ સ્વરૂપ નિરૂપણ કર્યું અને તેમાંથી તે ગંધર્વોએ જે આ શાસ્ત્રોની રચના કરી, ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળેલી, કે જેની અંદર વિતરાગતાનું નિરૂપણ હોય, તે શાસ્ત્ર સાચા શાસ્ત્ર છે. એ શાસ્ત્રના જ્ઞાનને પણ અહીંયા શબ્દ શ્રુત જ્ઞાન કીધું. એ સિવાય, જૈન સિવાય બીજે શાસ્ત્રનું જ્ઞાન પણ હોતું નથી. જૈનમાં રહેલો શાસ્ત્રનું જ્ઞાન કરે છે, પરંતુ એ જ્ઞાન નથી, એ વ્યવહાર જ્ઞાન છે. કોઈ અન્ય જૈન મત સિવાયના વેદાંત આદિ એની તો અહીંયા વાત જ નથી. અન્યના જે શબ્દનું જ્ઞાન એને તો વ્યવહાર જ્ઞાન પણ કહી શકાતું નથી. એની અંદર કોઈ ઈશ્વર કરતા, કોઈ વિશેષક આદિ જે મતો છે, એ આદિ મતોનું જ્ઞાન એને તો શબ્દ જ્ઞાન તરીકે પણ અહીંયા ના પાડી છે, એટલે વ્યવહાર જ્ઞાન. તો જૈનમાં આવ્યો, એ પંથમાં આવ્યો, અને જેને આચારંગ આદિ કાને પડ્યા છે અને એ આચારંગ આદિનું જ્ઞાન થયું છે, એ જ્ઞાનને શબ્દ સ્ત્રોત કીધું અને તેને વ્યવહારનું જ્ઞાન કીધું, અને તે બંધનું કારણ છે. ઓલાને તો એ પણ નથી, વ્યવહાર જ્ઞાન પણ નથી. હવે જ્ઞાન એ વ્યવહાર જ્ઞાન નથી, તો એમાં તત્વની જે વાત છે તો સાંભળવાની મળે, સાચું સ્વરૂપ શું છે. તો કોઈ વિરલો જીવ હોય તો એ શાસ્ત્રમાં આવેલી તત્વની વાતને સ્વના લક્ષ્ય વિચારે, ચિંતન કરે, મનન કરે, મંથન કરે, એની પ્રતીતિ કરે, એનો નિર્ણય કરે ને એની અંદર ઠરે. હવે સાંભળે જ નહીં તો નિર્ણય ક્યારે થશે, પ્રતીતિ ક્યારે થશે ને ઠરશે ક્યારે? જૈનમાં રહેલા આચારંગ આદિનું જ્ઞાન હોય તેને પણ વ્યવહાર જ્ઞાન ને બંધનું કારણ કહેવામાં આવ્યું. તો એનો અર્થ એમ કે આપણે શાસ્ત્રનું જ્ઞાન, શાસ્ત્રોનું પઠન પાઠન ન કરવું જોઈએ, નહીં કરવું જ જોઈએ. એ તો આગળ વાત આવી ગઈ. જેવી રીતે વ્રત, વિકલ્પ, વ્રત, તપ આદિ છોડી દેવા, એમ નથી. છોડીને તો અશુભમાં જશું. શુભને છોડીને શુદ્ધમાં જા તો બરાબર છે.
તો સુખ છોડવું જ પડશે. જેવી રીતે ઉપરના મારે જવું હોય પહેલે ફર્સ્ટ ફ્લોર ઉપર, તો પગથિયા ચડવા પણ પડશે અને પગથિયાને છોડવા પણ પડશે. પગથિયા ચડશે નહીં તો ઉપર જઈ નહીં શકે, અને પગથિયા ઉપર ચડ્યા પછી પગથિયાને છોડશે નહીં તો ઉપલા પગથિયા કે ઉપર જઈ નહીં શકે. જેવી રીતે નદી પાર કરવી હોય તો હોડીમાં બેસવું પણ પડશે. હોડીમાં નહીં બેસે ને આ કાંઠે ઉભો રહે તો આમાં કાંઠે નહીં જઈ શકે. નદી વાણમાં બેઠા પછી વાણમાંથી ઉતરશે નહીં તો કાંઠે નહીં પહોંચે. તો માટે અહીં કહે છે આગમનો અભ્યાસ પણ જરૂરી છે, પરંતુ સ્વના લક્ષ્ય થવો જોઈએ. તેમાં કહેલી તત્વની વાત સ્વના લક્ષ્ય વિચારી ચિંતન મંથન કરવું જોઈએ. બાકી તેને બંધનું કારણ કહેવામાં આવ્યું. પ્રવચન સારની અંદર જ્ઞાન અધિકાર જ્યાં પૂરો થાય છે, અહીંયા એમ કહે છે જ્ઞાનના લક્ષ્ય આગમનો અભ્યાસ કરો. ને અધિકાર શરૂ થાય ને એ પહેલા આત્મા જ્ઞાન સ્વરૂપ છે. એનો કહેવાનો મતલબ શું છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે તેના લક્ષ્ય અભ્યાસ કરો. લક્ષ્ય વિનાનો અભ્યાસ એ નિરર્થક છે. લક્ષપૂર્વકનું જ્ઞાન એટલે અંતરના જ્ઞાનમાં જાય છે. લક્ષપૂર્વકનું જ્ઞાન સમ્યક જ્ઞાનમાં જાય છે, અને લક્ષ વિનાનો એકલો અભ્યાસ છે એ શબ્દશ્રુતનું જ્ઞાન છે, જે આપણે અનાદિકાળથી અત્યાર સુધી કરી ચૂક્યા છીએ. અનંતવાર 11 અંગ 9 પૂર્વ ખાલી પાના ફેરવા છે. પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં એક ભાઈ કે મેં સમયસર 15 દિવસમાં વાંચી લીધું, તો એ વાંચ્યું નહોતું, ખાલી પન્ના ફેરવાતા. સમયસરની એક ગાથા પણ જો કોઈ ભવ્ય જીવને યથાર્થ રીતે સમજાય, યથાર્થ રીતે એનું તત્વનું ચિંતન મનન મંથન થાય તો પણ કાર્ય પ્રગટ થઈ જાય. આપણને નથી થયું એનો અર્થ એમ કે આપણે પણ ખાલી શબ્દશ્રુત જ્ઞાન છે, આપણે ખાલી પાના ફેરવા છે. અથવા પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન તે કર્ણેન્દ્રિયનો વિષય બનાવ્યો છે. લક્ષ, અંદરનું લક્ષ, આ જ્ઞાતા છે ભગવાન આત્મા, એના લક્ષ્ય જે કરે છે એનું જ્ઞાન યથાર્થ, એનું અંદર જ્ઞાન યથાર્થ હોય છે. ટૂંકમાં એ સ્વ અને પરની વહેંચણીની વાત છે. જૈનના કહેલા આચારંગાદી શાસ્ત્રનું જ્ઞાન એ પરનું જ્ઞાન છે. અજ્ઞાનીના કહેલા શાસ્ત્રોનું જ્ઞાન એ વ્યવહાર જ્ઞાન, એ શ્રુત જ્ઞાનને વ્યવહાર પણ કહેવાતો નથી. અહીં તો શાસ્ત્રનું જ્ઞાન જે ભગવાને કયા શાસ્ત્રો એને જે જાણે છે, એને જે ભણે છે, પરંતુ એના જ્ઞાનમાં આચારાંગ શબ્દનો આશ્રય હોવાથી એ જ્ઞાનને શબ્દશ્રુત અથવા વ્યવહાર જ્ઞાન અને તે નિષેધવા લાયક કહેવામાં આવ્યું. તો પ્રશ્ન થાય, વ્યવહાર ભણવાનું શરૂ કર્યું અને તમે એને નિષેધવાની વાત કરો છો, તો કે આગમ આદિનો અભ્યાસ જ નિષેધવા લાયક છે. તો કોઈ જીવ જો એને નહીં સમજે અર્થને, તો એ શાસ્ત્રનો તમે અહીં નહીં, તમે કહો આગમનો અભ્યાસ જ નિષેધવા લાયક છે. એ કઈ અપેક્ષા? શબ્દશ્રુત જ્ઞાનની અપેક્ષા. કેમ કે એમાં પરનો આશ્રય છે. કોને વાત કરી? વિતરાગના કહેલા આગમમાં આ વાત કરી છે કે એમાં પરનો આશ્રય છે, પરલક્ષી જ્ઞાન છે. ઇવન ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળી તો એના લક્ષ્ય જે જ્ઞાન થયું એ પણ પરલક્ષી જ્ઞાન થયું. એનાથી પણ આત્મિક જ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય, ભાવશ્રુત જ્ઞાન નહીં થાય, આત્માની અનુભૂતિ નહીં થાય. તો કે આચાર અંગાદી 11 અંગ જૈનમાં હોય છે, એને બંધનનું કારણ તે નિષેધવા લાયક છે. બીજાના જ્ઞાનની વાતને તો અહીં વ્યવહાર પણ કીધો નથી. શબ્દશ્રુતના ફેરફાર હોઈ શકે અર્થમાં, પ્રશ્ન થાય. વિતરાગના શબ્દશ્રુત તે શ્રુત. શ્વેતાંબર આદિ અન્ય જૈન મતમાં જે શાસ્ત્રો કીધા તે શબ્દશ્રુત પણ નથી. કેમ કે સર્વજ્ઞ પરમેશ્વરે જે શાસ્ત્રની વાત કરી, જેમાં વિતરાગતાનું નિરૂપણ થયું, એની જે રચના એ રચના નથી, એ તો પોતાની કલ્પનાથી કરેલા છે, કાલ્પનિક છે. અને જો સત્ય વાત હોય ને એનો ક્યાંય વિરોધ ન હોય, અવિરોધપણે અનાદિથી ચાલી આવે.
અને જે ખોટી વાત હોય ને એ દરેક જે કોઈ આચાર્ય હોય એ પોતપોતાની હિસાબે વાતને રજૂ કરે, એમાં વિરોધ જોવા મળે. આમાં વિરોધ ન જોવા મળે. લૌકિકમાં પણ જુઓ ને, સત્ય વાત હોય તો આપણે એની યાદ પણ ન રાખવી પડે. ખોટી વાત હોય, ખોટું બોલતા હોય તો યાદ રાખવું પડે કોને શું કીધું, અને એમાં ફરક પડે. માટે તે આચારાંગ આદિનું જ્ઞાન કે જે પોતાની કલ્પનાથી કરેલા અન્ય જૈન મતમાં એ વ્યવહાર પણ નથી. અહીં જો કોઈ ડોક્ટરના જ્ઞાનની, બહારના ભણતરના જ્ઞાન એની વાત નથી કરી, કેમ કે એ તો વ્યવહારનું નામ પણ પામતું નથી. વાસ્તવમાં શાસ્ત્રનું જ્ઞાન, આત્માની અનુભૂતિ ન હોય તો એ પણ ખરેખર વ્યવહારનું નામ નથી પામતું, એ વ્યવહારાભાસ છે. પરંતુ અહીંયા બહારના જ્ઞાનની અપેક્ષાએ, ભણતર આદિના જ્ઞાનની અપેક્ષા એને વ્યવહાર કહેવામાં આવે. અન્યમતીના શાસ્ત્રોનું જ્ઞાન એને અહીંયા વ્યવહાર ના પાડી છે. એ કેમ કે આ તો ભગવાન સર્વજ્ઞ દેવની દિવ્ય ધ્વનિમાં આવ્યા આચારાંગ આદિ, એની રચના સંતોએ ગણધરોએ કરી. એ શબ્દનું જ્ઞાન તેને શબ્દ જ્ઞાન કીધું, એ આત્માનું જ્ઞાન નથી. તો કે શાસ્ત્રો, આચાર્ય આદિએ જે કીધું એ બધું કુજ્ઞાન? તો કે હા, આત્મા એટલે કે સમ્યક જ્ઞાન વિનાનું બધું કુજ્ઞાન છે. આત્માના જ્ઞાન સહિત હોય તો એને વ્યવહાર જ્ઞાન કહેવામાં આવે, અને તે પણ ખરેખર નિષેધવા લાયક છે. જીવાદી 9 પદાર્થો એ વિતરાગ સિવાય ક્યાં છે? બીજા અન્ય મતમાં તો આ 9 પદાર્થ નથી, જૈન મત સિવાય. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિદ્રા, બંધ, મોક્ષ આદિ એવા 9 પદાર્થો સર્વજ્ઞ વિતરાગ સિવાયના કોઈ પંથમાં જોવા નથી મળતા. 9 પદાર્થો એ 9 તત્વની શ્રદ્ધા 9 તત્વ રૂપ છે, આત્મા રૂપની. લક્ષ ફરે છે ને, પોતાનું લક્ષ થયું તો અહીંનું પોતાનું જ્ઞાન થયું, આત્માનું. પોતાના લક્ષ સિવાય એટલું શબ્દનું જ્ઞાન કર્યું. તો લક્ષવાળું જ્ઞાન છે એની સાથે પણ જેટલું શબ્દ જ્ઞાન છે એ પણ વ્યવહાર કીધો. લક્ષ સાથે લક્ષવાળું જે જ્ઞાન છે, આત્મિક જ્ઞાન, એની સાથે પણ જેટલું શબ્દ જ્ઞાન છે એ પણ બધું વ્યવહારમાં જાય છે. અહીં 9 તત્વને સમ્યક દર્શન કીધું, વ્યવહાર સંકેત. જે રાગ છે, વિકલ્પ છે, કેમ કે એનો આશ્રય ભેદવાળું છે, 9 તત્વો, એને વ્યવહાર સંકેત કીધું. એનો વ્યવહાર સંકેતનો આશ્રય, નિમિત્ત, હેતુ, કારણ કોણ છે? 9 તત્વો. અને 9 તત્વો તો જૈન દર્શનમાં જ હોય છે, બીજે તો છે નહીં. કેમ કે અન્ય મતમાં તો એક તત્વ વ્યાપે એમ માને, એક ઈશ્વર કરતા એ બધામાં વ્યાપે. અહીં એમ કે એમાં 9 તત્વ સ્વતંત્ર છે એવી વાત જ નથી. જેમાં 9 તત્વનું યથાર્થ સત છે એની જેને શ્રદ્ધા છે એ પણ 9 તત્વની શ્રદ્ધા છે, એ પણ ભેદવાળીથી, માટે તેને વ્યવહાર કીધો. એ આત્મ તત્વ નહીં. 9મી ગ્રીવિયક સુધી જઈ આવે, એની અંદર આવે 9 તમે જે કહો 11 અંગ 9 પૂર્વ, એમાં આત્માનો વાત આવે, બધું આવે. કેમ કે 11 અંગનું જ્ઞાન, 9 પૂર્વનું જ્ઞાન. આ આત્મા કહે છે એટલું જ્ઞાન નહીં. ધારણમાં ખ્યાલમાં આવ્યું, 11 અંગ ભણે એમાં એમ આવતું નથી, બધું આવે છે એમાં. આત્મા આવો છે, આત્માનું સ્વરૂપ આવું છે, પણ એ આત્મા વિકલ્પ સહિતનો ખ્યાલમાં આવ્યો, અને વિકલ્પનો આશ્રય પર છે, એનાથી જ્ઞાનમાં આવ્યું. ત્યાં સ્વનો આશ્રય છે નહીં. એમાં પણ આત્મા આવો છે, પણ એ આત્મા વિકલ્પ સહિત ખ્યાલમાં આવ્યો, અને વિકલ્પનો લક્ષ્ય ક્યાં છે? પર તરફ. એટલે જીવવાદી 9 પદાર્થો તે વ્યવહાર સંકેત છે. શબ્દ જ્ઞાનને જેમાં જ્ઞાનમાં શબ્દોનો આશ્રય હતો, એમાં અહીંયા વ્યવહાર શ્રદ્ધાને 9 તત્વનો આશ્રય હોવાથી તે 9 તત્વ જ દર્શન છે. ફરી વાર તત્વાર્થ શ્રદ્ધાનું સમ્યક દર્શન તત્વાર્થ સારમાં, તત્વાર્થ સૂત્રની અંદર એમાં આવે છે. અહીંયા એક વચન છે અને અહીં ભેદવાળી વાત છે.
માટે અહીંયા એ તત્વાર્થ શ્રદ્ધાંગ સમ્યક દર્શન તે એક આત્માને જાણ્યો એમાં 9 તત્વ જણાય. 13મી ગાથાની અંદર આવે છે ભૂતતેણા ભીગધા, 9 તત્વને ભૂતાર્થી જાણે. ભૂતાર્થી એટલે કે આત્માના જ્ઞાનના સ્વભાવથી જાણે. અહીં તો એકલા 9 તત્વને જાણવાની માનવાની શ્રદ્ધા, અને એ શ્રદ્ધામાં આશ્રય હેતુ નિમિત્ત કારણ કોણ છે? 9 તત્વ ભેદ. માટે એને વ્યવહાર સંકિત અને તે બંધનું કારણ છે, એ નિષેધવા લાયક છે. ત્રીજું, 6 જીવનો સમૂહ, 6 જીવ નિકાય ચારિત્ર છે. 6 જીવનો સમૂહ તે ચારિત્ર, કારણ કે વ્યવહાર રાગના ચારિત્રમાં 6 જીવનું લક્ષ્ય થાય છે. 6 જીવના સમૂહનું આશ્રય એમાં છે. એની અંદર 5 મહાવ્રત આવી જાય છે. અહિંસા વ્રતનું પાલન થાય ને, 5 મહાવ્રત અંદર આવી જાય. એમ આની અંદર 6 જીવ નિકાયની મુખ્યતા ગણીને પરના લક્ષ્ય થતા જે રાગનો ભાવ, એ ચારિત્રનો આશ્રય પર હોવાથી, મહાવ્રત આદિ આ 5નો આશ્રય પર હોવાથી તેને વ્યવહાર ચારિત્ર કહેવામાં આવે. 6 જીવ નિકાય કેમ આપ્યું નામ? એ બીજે કઈ આ 6 કાયની વાત જ નથી જૈન સિવાય. અહીંયા તો એની રક્ષા કરવી એવી વાત, અહીંયા તો ખાલી વધીને શું હોય? અન્ય મતમાં, જૈન સિવાય અન્ય મતમાં સત્ય બોલવું. 6 જીવ નિકાય એટલે પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય ને ત્રસ. 6 જીવ નિકાય એ જીવ નથી. જીવ તો કેવું એક જ્ઞાન સ્વરૂપ છે, તે જીવ છે. જીવ જ્ઞાન સ્વરૂપ છે. 6 જીવ નિકાયનો સમૂહ જે સર્વજ્ઞ પરમેશ્વરે કીધું છે તો પર જીવ છે તો પર, પણ જીવ અહીંયા એને વ્યવહાર ચારિત્ર જે શુભ રાગ છે, દયા પારવું આદિ, એનો આશ્રય છે. રાગનો હેતુ છે. પંચ મહાવ્રતના પરિણામનો હેતુ પર છે. એની અંદર અહિંસા વ્રત આવી ગયું તો 4 મહાવ્રત એની અંદર લઈ લીધા, 5 મહાવ્રત આવી ગયા, તો 6 જીવ નિકાય. એક જ જીવ નહીં, એક જ એકેન્દ્રિયાદિ પંચેન્દ્રિય એક જ જીવ નહીં. એકેન્દ્રિય પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, નિગોદના અનંત જીવ, એવા 6 જીવ નિકાય તે ચારિત્ર. દયા પારવાનો ભાવ પરાશ્રયનો છે ને. દયા પાર ખરેખર સ્વની દયા સાચી દયા છે. પોતાના આત્માને દયા કરવી, પોતાના આત્માની ખેવ ના કરવી, એની સંભાળ કરવી, એની દરકાર કરવી, એ સાચી દયા છે. પરની દયા પારવાનો ભાવ પરાશ્રય કીધું. એ પરની દયા પારવાનો ભાવ, વ્રતનો ભાવ પરાશ્રય છે, એટલે પરાશ્રયને ચારિત્ર કીધું. 6 જીવ નિકાયને પારવું તે ચારિત્ર ન લેતા 6 જીવ નિકાય તે ચારિત્ર છે. એવી રીતે શબ્દ શ્રુત તે જ્ઞાન છે, શબ્દ શ્રુત જ્ઞાન છે. ઊંધું કેમ લીધું? 6 જીવ નિકાય, 6 જીવ નિકાયને પારવી તે ચારિત્ર, એટલે એની દયા પારવી, એ ન લેતા 6 જીવ નિકાય ચારિત્ર કીધું. એમ કેમ ઊંધું લીધું? તો કે 6 જીવ નિકાય એટલે સમૂહ એના રાગનો આશ્રય છે. એની દયા પરવી એ રાગ છે, એનો આશ્રય છે, માટે તે આશ્રય છે તે ચારિત્ર છે. 6 જીવ નિકાયના રાગનો આશ્રય છે, માટે તે આશ્રય છે તે ચારિત્ર છે. અમૃતચંદ્ર આચાર્ય દેવી દિગંબર મુનિરાજ 7મા ગુણસ્થાન, 6ઠા 7મા ગુણસ્થાનમાં ઝૂલતા વનવાસી એમ કહે છે કે 6 જીવ નિકાય તે ચારિત્ર છે, કે જે વ્યવહાર રાગ ચારિત્રનો એ આશ્રય છે, માટે તે ચારિત્ર છે. જેવી રીતે શબ્દ જ્ઞાનમાં શબ્દો આશ્રય છે, માટે તે શબ્દ જ્ઞાન છે. એમ શ્રદ્ધામાં 9 તત્વનો આશ્રય છે, માટે 9 તત્વ દર્શન છે. એમ ચારિત્ર વ્યવહારના આશ્રયમાં 6 જીવ નિકાય છે, માટે 6 જીવ નિકાય જ ચારિત્ર છે. આચારાંગાદિ શબ્દો, 9 તત્વ આદિ તત્વો,
અને 6 જીવ નિકાય એ જૈન પરમેશ્વર સિવાય ક્યાંય જોવાની નથી. એમાં પણ જૈન પરમેશ્વરના વાડામાં રહીને પણ આને ધર્મ માનીને બેઠા છે, તો એ ધર્મ નથી, એને અધર્મ કહેવામાં આવ્યો. ભગવાન આત્માની અનુભૂતિ તે જ સાચો ધર્મ છે. એ સિવાયના બધા ધર્મ અધર્મમાં જાય, અને અધર્મને ધર્મ માનવો તે કુધર્મ છે. જે જ્ઞાનમાં આચાર અંગાદિનો આશ્રય રહે તે જ્ઞાન શબ્દશ્રુત, જે શ્રદ્ધામાં નવ તત્વની આશ્રય રહે છે નવ તત્વ સમ્યક એટલે વ્યવહાર, જે ચારિત્રમાં 6 જીવ નિકાયની દયાનો ભાવ છે તે 6 જીવ નિકાય પોતે જ વ્યવહાર ચારિત્ર છે. સમજાય એવી વાત છે. પૂજ્ય ગુરુદેવશ્રીને કે જો તમે આ પંચમ કારમાં અમને મળ્યા ન હોત તો આ વસ્તુ સમજાત નહીં. તમારો જેટલો ઉપકાર માની એટલો ઓછો છે. આપના ઉપકારના પ્રતિ ઉપકાર વારવા અમે અસમર્થ છીએ વિનય વિવેક રૂપે. ખરેખર તો એમ જ છે, પરંતુ ઉપાદાનની લાયકાત હોય એને સમજાય છે. બાકી પૂજ્ય ગુરુદેવ છે 45 વર્ષ સુધી 300 પ્રવચનો છે એમના. લોકોએ 45 વર્ષ સુધી સાંભળ્યું તોય કોઈક જ જીવ પાયમાં, બાકી તો જયકારો બોલાવવામાં રહી ગયા. નથી સમજાતું. માટે જ કીધું ને દીપચંદજીએ શું કીધું કે તેરી શુદ્ધતા ભી બડી ઓર તેરી અશુદ્ધતા ભી બડી. તારી અશુદ્ધતા એટલી મોટી છે કે અનંત તીર્થંકર આવીને તને સમજાવે છતાં પણ એ નહીં સમજે તો નહીં સમજે. જો ઘણા જ્ઞાની પુરુષો હોય, કોઈ ધર્મી હોય, કોઈ વિદ્વાન હોય, એના ઘરમાં અન્ય મતમાં માનતા હોય, ગમે એટલું કે પણ એ ન સમજે, પછી કોઈ ના સમજાય સમજાશે નહીં. એની ઉપાદાનની લાયકાત હશે તો જ એ સમજશે. એવા પણ દાખલા જોયા છે. કોઈ હોય પંડિત હોય, વિદ્વાન હોય, એને મૂકવા જવું પડે ઉપાશ્રય સુધી, દેરાસર સુધી. શું કરે? એ ન સમજે. એટલે એની અશુદ્ધતા ભી બળી ઓર તેરી શુદ્ધતા ભી બળી, કે 7મી નરકે જઈને તું સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે છે. અહીંયા જઈને પણ બહાર તો બધી વસ્તુ સમજે જાય. પૈસા કેવી રીતે કમાવા, પૈસાને કેવી રીતે સાચવવા, ગમે એટલું સમજાય તો આપણા સચવાતા એ સચવાતા નથી. આપણે ગમે એટલી બુદ્ધિ વાપરી પુરુષાર્થ કરી તો એ પૈસા મળતા નથી. એ પૈસા તો પૈસાને કારણે આવે છે. તો કે એ કેમ અહીંયા જાય, એ કેમ સમજાઈ જાય કે રુચિ અનુસાર વીર્ય. રુચિ છે ને એમાં, જ્યાં રુચિ હોય ત્યાં વીર્ય કામ કરે. અહીંયા તો કહેવાનો આશય છે કે ત્રણેય જૈન દર્શનના વ્યવહાર લીધા છે. બીજાનો વ્યવહાર એ વ્યવહાર નથી એમ કીધું. અન્ય મતીનું વિતરાગ સિવાયના શાસ્ત્રોનું જ્ઞાન, વિતરાગ સિવાયના કહેલા તત્વની શ્રદ્ધા, વિતરાગ સિવાયની કહેલી દયા આદિનો ભાવ, એ વાત જ અહીં નથી લીધી. અહીં તો ત્રણેય જૈન દર્શનના વ્યવહાર લીધા કે જેની અંદર આ વાત આવી છે. અહીં તો કે છે મુદ્દાની રકમ, જે પોતાનો ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપ અનંત ગુણનો પિંડ, એ પણ સર્વજ્ઞ દેવે કહેલો આત્મા. અન્ય મતમાં આત્મા આત્મા કરે એ આત્માની વાત નહીં. એમને જે આત્માનું સ્વરૂપ સમજાયું એમાં જે વ્યવહાર આવ્યો એ વ્યવહારની વાત કરે છે. શબ્દશ્રુત જ્ઞાન, નવ તત્વની શ્રદ્ધા, 6 જીવ નિકાય ચારિત્ર. કેમ કે એમાં લક્ષ્ય જ એકલું પર ઉપર કર્યું છે. એ પર ઉપરની શ્રદ્ધા, પરનું જ્ઞાન, પરની દયા આત્મામાં ગયું ને, એ બધું પરમાં ગયું, સ્વમાં આવ્યું નહીં. હવે નિશ્ચયની વાત. શુદ્ધ આત્મા જ્ઞાન છે 277. શુદ્ધ આત્મા ત્રિકાર તે જ્ઞાન છે. વર્તમાન જે જ્ઞાન એ શુદ્ધ આત્મા તે જ્ઞાન, એટલે કે વર્તમાન જે સમ્યક જ્ઞાન એ શુદ્ધાત્મા તે જ્ઞાન. ખરેખર એ શુદ્ધાત્માનું જ્ઞાન છે, પરંતુ અહીંયા શુદ્ધ આત્માને જ્ઞાન કીધું.
કેમ? તો કે શુદ્ધ એ જ્ઞાનનો આશ્રય કોણ? એ શુદ્ધ આત્મા. આત્મજ્ઞાન, શુદ્ધ આત્માનું જ્ઞાન થયું છે તો પર્યાય. એ જ્ઞાન તે આત્મા, કેમ કે એ જ્ઞાનનો આશ્રય આત્મા છે. સર્વજ્ઞ સિવાય વ્યવહારની તો વાતો ઉડાવી દીધી, કેમ કે એ પણ બંધનું કારણ કીધું, એને પર સત્તા અવલંબી કીધું. બનારસી દાસજીની પરમાર્થ વચનિકામાં પર સત્તા અવલંબીની જ્ઞાન તે મોક્ષનું કારણ નથી. ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળીને જે જ્ઞાન થયું એ પણ પર સત્તા અવલંબી જ્ઞાન થયું, એ મોક્ષનું કારણ નથી. ને આપણે કેવી ઈચ્છા કરી છે કે જિનેન્દ્ર ભગવાન હોય વિદેશ ક્ષેત્રમાં જઈ અને અહીંયા સમોસરમાં જઈ ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળી. આવી તો અનંતવાર સાંભળે, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિમિત્ત હતું, પણ આપણે જ કંઈ કાર્ય ન કર્યું, આપણે જ પોતાના પુરુષાર્થ ન કર્યો, પ્રબળ સ્વ તરફ લક્ષ ન કર્યું. કર્યું હોત તો નિમિત્ત ઉપર આરોપ આવે, કર્યું નહીં. અને એ પણ ખબર નથી વિદેશ ક્ષેત્રની અંદર કેટલા ખંડ છે. એક જ વિદેની વાત કરો, 5 વિદે છે. ક્યાં છે 5 વિદે? થોડું સ્થૂળ લઈ લઉં છું, સૂક્ષ્મની હારે, નહીતર વધારે અઘરું પડશે. કેટલા વિદે છે? 5 વિદે. ક્યાં ક્યાં છે? બોલો. જંબુદીપ, કાકીખંડ ને પુષ્કરદીપ. કેવી રીતે? જંબુદીપમાં કેટલા વિદે? સરસ. 2.5 દીપ છે, કેમ કે માનુસોત્તર પર્વત પુષ્કર દીપનો બીજો ભાગ છે, અહીંયા કોઈ ક્ષેત્ર નથી, એટલે મનુષ્યને રહેવાનું. તો 2.5 દીપ મનુષ્યને રહેવાના ક્ષેત્રો છે. એમાં 5 વિદે છે. ભરત કેટલા? 5. ઐરાવત કેટલા? 5. કર્મભૂમિ કેટલી? 15. કેવી રીતે? કેવી રીતે? એમ તો બરાબર. જંબુદીપ લો તો જંબુદીપમાં એક ભરત, એક ઐરાવત, એક વિદે, એવા 5 વિદે, 5 ભરત ને 5 ઐરાવત, એટલે 15 થઈ ને. બરાબર. હવે જગન્ય ભૂમિ એટલે ભોગભૂમિ કેટલી? 30 ભોગભૂમિ. કેવી રીતે? જંબુદીપમાં 6 અને ઓલાપીમાં 12. જંબુદીપમાં કેટલી? 6. એટલે કેટલી હે? 30 થઈ. ડબલ એટલે 30 થાય. 12 24 ને 6. એટલે કે 10 જગન્ય ભોગભૂમિ, 10 મધ્યમ ભોગભૂમિ અને 10, આપણે એ વાત નથી, 10 ઉત્તમ ભોગભૂમિ. અહીં જે 20 વિહારમાન તીર્થંકર છે વિદેશ ક્ષેત્રની અંદર, એ ક્યાં અત્યારે કેવી રીતે બિરાજમાન છે? એક વિદેમાં 4 ભગવાન. જંબુદીપનું જે વિદેહ છે એમાં પહેલા 4 છે. ઘાતકી દીપની અંદર જે વિદેહ 2 છે એમાં 5 થી 12, અને પુષ્કર દીપના 2 વિદેહ છે એમાં 13 થી 20. હવે એક વિદેની અંદર 32 ખંડ છે. કેટલા? એમાં એક આર્યખંડ અને 5 મલેશ ખંડ, એટલે 32 આર્યખંડ થયા. 32 દેશથી આર્યના 32 ખંડ, એકમાં 5, એક આર્ય અને 5 મલેશ, તો 32માં એક આર્ય થયું એટલે 32 થયા. એ 32 માંથી અત્યારે 4માં જ ભગવાન છે, બાકીના 28માં અત્યારે ભગવાન નથી. એ ક્યારે હોય છે? ક્યારેક ક્યારેક. ક્યારે હતું? તો કોઈ શાસ્ત્રમાં અજિતનાથ ભગવાનની વાત આવે ત્યારે, પણ અત્યારે એને ક્યાંક મુનિ સુરતની વાત આવે, પણ એનો આધાર નથી. પણ મેં તો આપણે અજિતનાથ ભગવાન, તો અજિતનાથ ભગવાનની વખતે અહીંયા પણ હતા, પણ અત્યારે તો કેટલા છે? 4માં જ છે ભગવાન.
હવે ક્યાં ખબર છે આપણે ક્યાં ખંડમાં જઈને પડશું? મલેશમાં જઈને પડી પણ તો 32 ગુણ્યા 5 160 તો મલેશ ખંડ થયા. ત્યાં ધર્મ નથી. હાલો આર્યમાં ધર્મ છે તો બાકીના 28માં તો ભગવાન નથી. ધર્મ તો અહીં પણ છે. ત્યાં ભગવાન પાસે જવું હોય ને તો અહીંયા તો ભગવાન નથી. તો ખાલી 4માં જ ભગવાન છે. 4માં ગયા અહીંયા પણ અહીંયા જઈને રુચિ હોવી જોઈએ ને. એટલે આપણે ઈ બધી ભોગભૂમિ હોય કે ના ભૂમિ હોય ભોગભૂમિમાં તો ક્યાં ભગવાન હોય? મલેશવાડી મલેચવારી ભોગભૂમિ. મલેચવારી અહીંયા કાર પરિવર્તન નથી. અહીંયા ભોગભૂમિ નથી. ઈ પણ આવડો આ વિદેશ ક્ષેત્રની અંદર ઈ ચોથો કાર છે અહીંયા સદાય માટે. પણ એ ભોગભૂમિ નથી. ભોગભૂમિ તો વિદેશ ક્ષેત્રની અંદર ઉત્તર કુરુ ને દેવકુરુ જે ઉત્તમ ભોગભૂમિ છે. એ સિવાય બાકીના જે ક્ષેત્ર છે રમ્યક આદિ, હિમવત આદિ, એ બધી ભોગભૂમિ. 2 ઉપર 2 નીચે, એક જગનીય, એક મધ્યમ અને એક ઉત્તર. તો અહીંથી એટલે કર્મભૂમિમાંથી માણસો ત્યાં મીન્સ મનુષ્ય જન્મીને જતા હોય ને જાય મિથ્યાત્વ લઈને જાય. સમ્યક દ્રષ્ટિ આ કારમાંથી ન જઈ શકે. આ કારમાંથી સમ્યક દર્શન સાથે જવું હોય તો સાયિક સંકિતપણું હોવું જરૂરી છે. તો સાયિક સમ્યક દર્શન આ કારે નથી. કેવરી શ્રુત કેવરીનું નિમિત્તની અપેક્ષાએ કેવરી શ્રુત કેવરી છે નહીં તો એની સમીપ થાય તો જાય, પણ સમ્યક દર્શન સાથે ન જાય. અહીંથી હો, હા અહીંના ભરત ને ઐરાવતની વાત છે. સમ્યક દર્શન મારો સાથે પ્રશ્ન એનો જ હતો કે ભરત ને ઐરાવતમાંથી સમ્યક દર્શન સાથે ન હોય તો આપણે અહીં સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકાય એવી બધા સંજોગો છે, સંયોગો છે. તત્વની રુચિ પણ હોય તો પુરુષાર્થને પ્રબળ કરીને અત્યારે ધર્મનો પ્રગટ કર્યો. અહીંયા સમ્યક દર્શન સાથે તો જવાના નથી. ત્યાં ક્યાં ખબર એ વખતે શું જઈને ત્યાં કરશું? અને ત્યાં જઈને ભગવાનની દિવ્યધ્વનિ સાંભળવાની રુચિ થઈ તે ન પણ થઈ તો ત્યાં જઈને બારને નાટ્યશાળામાં રહી જાય. અહીંયાથી પણ જો ધારો કે શ્રી મંડપ સુધી ગયા તો અંદર ન જઈ શ્રી મંડપમાં પણ ગયા, ભગવાનની દિવ્યધ્વનિ સાંભળી પણ અમલમાં ન હોય. એમનો 12ના 8 પ્રતિહાર્ય જોવામાં રહી ગયા. માટે કોઈ એવી વાંચા ન કરી. અને એ જ્ઞાન પરલક્ષી જ્ઞાન કીધું. એ બંધનું કારણ કીધું. ભગવાનની દિવ્ય ધ્વનિ પરના લક્ષ્ય થયેલું જ્ઞાન. શબ્દ સમજો, પરના લક્ષ્ય થયેલું જ્ઞાન એને પરલક્ષી જ્ઞાન કીધું ને એ બંધનું કારણ. પણ ભગવાનની દિવ્ય ધ્વનિમાં જે તત્વની વાત એવી સ્વના લક્ષ્ય વિચારી તો એ જ્ઞાન આત્મિક જ્ઞાન છે. ત્યારે નિમિત્ત ભગવાનની દિવ્ય ધ્વનિ ઉપર આવે. એની વાત અહીં કરી છે. તો કે પર સત્તાવલંબી જ્ઞાન. બનારસી દાસજીએ આ વાત કીધી પર સત્તાવલંબની પરમાર્થ વચનિકામાં. એ મોક્ષનું કારણ નથી. શાસ્ત્રનું જ્ઞાન એ પર સત્તાવલંબી જ્ઞાન છે. અહીંયા શુદ્ધ આત્માનું જ્ઞાન છે એમ ન કહેતા શુદ્ધ આત્મા તે જ્ઞાન છે. કે જે અહીંયા શુદ્ધ આત્માનું જ્ઞાન થાય એ શુદ્ધ આત્માને જ જ્ઞાન કીધું. કેમ કે જ્ઞાનનો આશ્રય કોણ? એ શુદ્ધ આત્મા. સમ્યક જ્ઞાન, નિશ્ચય સમ્યક જ્ઞાન. શુદ્ધ આત્મા તે જ્ઞાન છે. કેમ આ જ્ઞાન કીધું? કે સ્વ ચૈતન્યના આશ્રયે થયેલું સમ્યક જ્ઞાન, જેનો આધાર ભગવાન આત્મા છે. એના આશ્રયે થયેલું જ્ઞાન તે શુદ્ધ આત્માનું જ્ઞાન. એટલે કે શુદ્ધ આત્મા તે જ્ઞાન છે. તો જ્ઞાનની પર્યાય, પણ શુદ્ધ આત્મા તે જ્ઞાન છે. જેવી રીતે ઓલામાં કીધું ને આચાર અંગાદી શબ્દ શ્રુતનું જ્ઞાન છે, 9 તત્વ તે શ્રદ્ધા છે. એમ અહીંયા શુદ્ધ આત્મા તે જ્ઞાન છે. શુદ્ધ આત્મા તો ત્રિકારી દ્રવ્ય છે અને જ્ઞાન તો વર્તમાન પર્યાય છે. પણ એ શુદ્ધ આત્મા તે જ્ઞાન. કેમ કે પર્યાય સમ્યક જ્ઞાનની પર્યાય એમાં જાણપણું, ભગવાન આત્માનું જાણપણું, એનો આશ્રય એ દ્રવ્યનો થયો. કેમ કે તેને એ શુદ્ધાત્મા જ્ઞાનનો આશ્રય છે. એ સમ્યક જ્ઞાનનો આધાર, હેતુ, નિમિત્ત, કારણ સ્વ છે. દ્રવ્ય શુદ્ધ દ્રવ્ય છે. માટે શુદ્ધ આત્મા તે જ્ઞાન છે.
ઘણાને એમ કે આ વસ્તુ સમજમાં આવતી નથી, પૂજ્ય ગુરુદેવશ્રીની ઉપર જાય તો એટલે જ અઘરું પડે. અનાદિનો અનભ્યાસ છે. અને ઓલું તો શોકાયની દયા પારો, વ્રત કરો, ઉપવાસ કરો, તપ કરો, એ તો સીધું સટ હતું, એમાં કંઈ આવી વાત ન આવે. પણ બરાબર સીધું સટ હતું રખડવા માટે, કેમ કે એનું ભવભ્રમણ ચાલુ જ રહેવાનું. જેમ એમ કીધું શબ્દ શ્રુત તે જ્ઞાન છે, એ શબ્દ તે જ્ઞાન છે, એમ અહીંયા શુદ્ધ આત્મા તે જ્ઞાન છે. કેમ કે ઓલામાં શબ્દ શ્રુત જે જ્ઞાનનો આશ્રય હતો માટે તેને શબ્દ શ્રુત કીધું. એમ આ જ્ઞાનની પર્યાયમાં આશ્રય દ્રવ્ય છે માટે શુદ્ધાત્મા તે જ્ઞાન છે. કેમ કે જ્ઞાનનો આશ્રય શુદ્ધાત્મા. સમ્યક જ્ઞાનનું ધ્યેય ક્યાં છે? પોતાનું ભગવાન આત્મા, પોતાનું દ્રવ્ય. ભલે ને 5 સમિતિ 3 ગુપ્તીનું જ્ઞાન હોય, 11 અંગ 9 પૂર્વનું ન હોય, આનું જ્ઞાન હોય, 11 અંગ 9 પૂર્વનું જ્ઞાન પણ ન હોય, પણ શુદ્ધ આત્મા જે ત્રિકાર છે એનું જ્ઞાન, એ શુદ્ધ આત્મા તે જ્ઞાન છે. માટે કીધું સ્વભાવનું જ્ઞાન ભક્તિમાં આવે ને, અંશે પણ હોય, એ કાર્યકારી છે, એક વધતો જશે ક્રમે ક્રમે. તે શુદ્ધ આત્મા જે ત્રિકાર છે તેનું જ્ઞાન ને શુદ્ધ આત્મા તે જ્ઞાન, કેમ કે તે શુદ્ધ આત્મા દ્રવ્ય છે, કેમ કે એનો હેતુ, આધાર, નિમિત્ત, કારણ તે ભગવાન આત્મા છે. અને એ જ્ઞાનને અહીંયા નિશ્ચય કહેવામાં આવ્યો. શાસ્ત્રનું જ્ઞાન એ શબ્દ જ્ઞાન છે, એ આત્માનું જ્ઞાન નહીં. એ જ્ઞાનને યથાર્થ જ્ઞાન કહેવાતું નથી. બધું ભણતર છે, એ કુજ્ઞાન કહેવામાં આવ્યું, બહારના ભણતરને. ને આચાર-અંગાદી શાસ્ત્રનું જે ભણતર છે તે શબ્દ જ્ઞાન છે, એ આત્મજ્ઞાન ને વ્યવહાર જ્ઞાન છે, એ બંધનનું કારણ છે. તો આ સમયસાર સર્વજ્ઞ પરમાત્મા જીનેશ્વરની વાણી છે. એ વાણીમાં જે 11 અંગની રચના થઈ, એ 11 અંગનું જ્ઞાન કરે શબ્દ જ્ઞાન છે. આત્માના મોક્ષનો તારવાનો ઉપાય નથી. આત્માના મોક્ષનો એટલે મુક્ત થવાનો ઉપાય નથી. એ પરલક્ષી થયું એટલે ભગવાન આત્મા એ જ સાચું કારણ છે. પોતાનું દ્રવ્ય, નિજાત્મા, એનો આશ્રય. પછી જ્યારે પર્યાયની સ્વતંત્રતાની વાત આવે ત્યારે તો એ સમયે એ પર્યાય પોતાની ઉપાદાનની લાયકાતથી પ્રગટ થાય. એમાં એ દ્રવ્ય પણ ખરું કારણ નથી, તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા. એટલે જ્યાં જે અપેક્ષાએ જે કથન હોય ત્યાં તે અપેક્ષાએ તેને સમજવું જરૂરી, નહીં તો શાસ્ત્રને શસ્ત્ર બનતા વાર ન લાગે. શાસ્ત્ર જ્ઞાન છે તે આત્માને તારવાનો ઉપાય નથી. તો શાસ્ત્રનું જ્ઞાન ન કરવું, વાંચવું નહીં કે નહીં કરવાનું, પણ એમાં કહેલી તત્વની વાત સ્વના લક્ષ્ય વિચારવી. બાકી એ શબ્દ જ્ઞાન છે, બંધનું કારણ છે. આપણે પણ આ ભગવાન આત્માને ઓળખી જાણી શાસ્ત્રના લક્ષ્ય નહીં પણ સ્વના લક્ષ્ય શાસ્ત્રનું જ્ઞાન કરી અને એમાં કહેલી તત્વની વાતને જાણીને ઓળખીને ભગવાન આત્માને કેવી રીતે પ્રાપ્ત થાય વિધિને જાણીને શીઘ્ર ને શીઘ્ર પર્યાયમાં દ્રવ્યની રચના કરી એવી પરમ વિરળ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનવાણી સ્તુતિ. સુધા ધર્મ સંસાધની ધર્મશાળા મુદા કાપનીના શનિ મેઘમાળા મહામોહ વેદન શનિ મોક્ષદાની નમો દેવી ભાગેશ્વરી જૈન વાણી નમો દેવી ભાગેશ્વરી નમો રેંકટાણમ નમો સિદ્ધાણમ નમો યારણમ નમો વચનમ નમો લય સવસાવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાવો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાવ લોકોટમાં કેવલી પંતો ધમો લોકોટમાં ચત્તારી શ્રમ ભોજામી અરિહંતે શ્રમ ભોજામી સિદ્ધે શ્રમ ભોજામી શાવ શ્રમ ભોજામી કેવલી પંતો ધમો શ્રમ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ વિજય બ્રહ્મોપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો.
જય